રાજકોટ શહેરમાં ગૌમાંસની ગેરકાયદેસર હેરાફેરીને લઈને હિંસક ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં લીમડા ચોક નજીક આવેલા પંચનાથ પ્લોટ 16 ખાતે શનિવારે રાત્રે ગૌરક્ષકો એક રિક્ષામાં ભેંસના પાડાને કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે રિક્ષાને રોકવામાં આવી હતી। ગૌરક્ષકો દ્વારા રિક્ષા ચાલકને પકડી લેવાયો અને પોલીસને જાણ કરાઈ, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ અન્ય રિક્ષા ચાલકોનું ટોળું ત્યાં ધસી આવ્યું અને ગૌરક્ષકો પર હુમલો કર્યો। આ દરમિયાન એક શખ્સે છરી વડે ગૌરક્ષક કિશાન વિકલેશભાઈ શર્મા પર હુમલો કરતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા। આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થયા। હુમલાખોરો ફરાર થયા। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા કે જ્યાં પોલીસે ગૌરક્ષક જયેન્દ્ર રાદવાણિયાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। કાયદાકીય કાર્યવાહીનો દોર હાથ ધરાયો છે। રાજકોટમાં ગૌમાંસની હેરાફેરી મુદ્દે હિંસક અથડામણ, ગૌરક્ષક પર છરી વડે હુમલો કરાયો। સાથે જ વાત કરવામાં આવે તો અહીં ગૌરક્ષક પર છરી વડે હુમલો અને ગૌરક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। રાજકોટની આ ઘટના કે જ્યાં ગૌરક્ષક પર છરી વડે હુમલો કરાયો અને ગૌરક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, હુમલાખોરો ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી પણ આ ઘટનાના સામે આવ્યા છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। આ સાથે વધુ અપડેટ્સ માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધનંજય, અહીં જે પ્રકારે હુમલાખોરો ઘટનાને જાણીને ફરાર થયા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે અને અહીં ગૌરક્ષક પર છરી વડે હુમલો કરાયો છે, શું છે સમગ્ર મામલો? જે ગૌમાંસની હેરાફેરી છે તે ખૂબ ચાલી રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં શહેરમાં લીમડા ચોક પાસે આવેલ પંચનાથ પ્લોટ 16માં શનિવારે રાત્રે મતલબ કે ગઈકાલે રાત્રે જે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અટકાવવા ગયેલ ગૌરક્ષક પર એક ટોળકી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે રિક્ષામાં હતું તે એક પાડો જે ભેંસ હોય છે તેને લઈ જાવી અને જે છે તેની બલી ચલાવવામાં મતલબ કે તેને કાપી અને તેનો ધંધો કરવામાં આવતો હતો। પરંતુ જે ગૌરક્ષક જે હતા, જે કિશનભાઈ શર્મા, જેને બાતમી મળી હતી, તેને જે ઘટનાને લઈને સમગ્ર જે લોકો બેસાડ્યા હતા તેમજ જયારે રિક્ષા ત્યાંથી ગઈ હતી, પસાર થતી હતી, ત્યાં તેની રેડ નાખી હતી। ત્યારે તે કિશનભાઈને છે અને તેમની સાથે બીજા જે વ્યક્તિ હતા તેમને ઇજાગ્રસ્ત થઈ હતી, તેમજ જે રિક્ષાને ખબર પડી કે આ લોકોએ મારી ઉપર જે આખી ગેમ કરી છે, તો તે પ્રમાણે તેના જે બીજા હોય છે તેમના સાગરીતો તેમને બોલાવી આવ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો। હાલ એક જે વાત કરીએ તો કિશનભાઈને છે તેને છરીના ઘા માર્યા હતા, તેમજ તેને અત્યારે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ જે રિક્ષા હલાવતો હતો તેને પણ એક લાગ્યું છે, તે પણ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। જી બિલકુલ ધનંજય, તમામ માહિતી બદલ આપનો આભાર।